હેલો વિદ્યાર્થી મિત્રો, અલ્પેશ ભજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્રનો સેક્શન એ જોયું હતું, જેમાં તમને આપણે ઘણા બધા એમસીક્યુ શીખ્યા, ખાલી જગ્યા પણ શીખ્યા. આજે આપણે આ વિડિયોની અંદર સેક્શન બી ચાલુ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જેને આ વિડિયોની અંદર સરખી રીતના શીખવું હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ એને કહો કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બધી વસ્તુઓને લાઈન ટુ લાઈન એને શીખવા મળશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે દાખલો ચાલુ કરશું. હવે દ્વિઘાત બહુપદી x² - 24x પ્લસ 143 ને તમારે શૂન્ય શોધવાનું. ખાલી શૂન્ય શોધવાના, સંબંધ તારવવાનો નથી. ધ્યાન આપજો, બરોબર? તો આપણે અહીંયા લખશું p of x બરાબર x² - 24x પ્લસ 143. હવે p of x બરાબર તમારે લઈ લેવાનું થશે શૂન્ય. કેમ કે આપણે x ની વેલ્યુ શોધી છે એટલે, બરાબર? તો x² - 24x પ્લસ 143. હવે આના તમારે આનો સહગુણક એક આનો 143 ને તમારે એવા અવયવ મળવાના છે કે 24x થવું. તો આપણે 143 ના અવયવ છે. હવે તમને થતું છે હવે સ્ટાર્ટ ક્યાંથી કરશું? તો કે વિદ્યાર્થીઓ જો ધ્યાન આપવાનું, 100 થી મોટી સંખ્યા છે તો 100 થી મોટી આવે તમારે ભાગ કરવાનું શરૂ કરો. તો આપણે 10 પછીની સંખ્યા જે આવશે એ 11 આવશે. તો 11 * 11. રેડી? તો 4 નથી, 1 લે તો 3, એ 0, એ 3, 11 થી કેટલી થઈ છે? 33. આ 0 0 થઈ ગયો. તો 13 ને 11 24 થશે. તો એ તમારા અવયવ થશે. તો 0 બરાબર x² - 13x - 11x પ્લસ 143. હવે બબે ની આમાં તમારે જોડી બનાવવાની છે, બરોબર? તો 0 બરાબર x ને કરતા બનો x - 13 માઈનસ 11, તો x - 13. રેડી? હવે 0 બરાબર x - 13 અને x - 11. હવે 0 હવે આ બે ને તમારે શૂન્ય લઈ જવાનું. તો x - 13 બરાબર 0 અને x - 11 બરાબર 0. તો એમાં x ને કરતા બનાવો, 13 ઓની બાજુ જશે પ્લસ થઈ જશે, x ને કરતા બનાવો બસ 11 થશે. ચાલો હવે આ દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. નીચે લખી નાખો કે અહીં બહુપદીના શૂન્ય 13 અને 11 છે. રેડી? ચાલો, બહુ છેલ્લો દાખલો છે, તમને આવડી જશે. નેક્સ્ટ દાખલો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ખાસ ધ્યાન રાખો કે બહુપદી px બરાબર x² - 5x અને 6 ના આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર, જોજો કિંમત શોધ્યા વગર એટલે એનો મતલબ શું થયો કે તમારે આવી રીતના શૂન્ય શોધવાના થતા નથી અને α² β² ની કિંમત શોધો. તો આ દાખલો થાય કેવી? તો ધ્યાન આપજો. પહેલા તો આપણે જે પેપરની અંદર રકમ લખશો એવી રીતના લખશું કે p of x બરાબર x² - 5x પ્લસ 6. રેડી? x² - 5x પ્લસ 6. હવે અહીં લખો આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા. અહીંયા a બરાબર 1 આવશે, b બરાબર -5 અને c બરાબર 6. હવે તમારે અહીંયા શરત સાબિત કરવાની છે. પહેલા તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. હવે b ની કિંમત -5 છે તો અહીંયા -5 મૂકશું અને અહીંયા 1 મૂકશું. અહીંયા +5 થઈ ગયા, છેદમાં 1 તો આપણે લખતા નથી. એવી રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા c ના છેદમાં 1, તો c બરાબર 6 છેદમાં 1 એટલે બરાબર 6. રેડી? હવે તમારે α² β² શોધવાનું છે. તો એના માટે તમારે કરવાનું શું છે? આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર, જે તમારે પહેલા નિત્ય સમય જેવું લખો કે ભાઈ α²
પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. રેડી? હવે આલ્ફા બીટા એટલે કે કેટલી છે? 5 છે. હવે તમારે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગોતવું છે તો એને ભેગા કરો. આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. હવે 2 આલ્ફા બીટા ની આપણી પાસે કિંમત છે. આલ્ફા બીટા એટલે 6 છે. અહીં મૂકી દો 6. હવે 5 નો વર્ગ 25 થશે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને 2 6 12 થશે. 12 ને આલી બાજુ લઈ આવો તો આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર બરાબર 25 માઈનસ 12. તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 13. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થાય છે અને દાખલો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આવી રીતના તમે આલ્ફા ગણ બીટા ગણ તમને પૂછી શકે તો પણ તમને આ દાખલો કરતા આવડવું જોઈએ. તો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. સમીકરણ 3x² - 2x + 1/3 0 નો વિવેચન શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. હવે વિવેચન શોધવાની વાત આવી તો પહેલા શું કરવાનું છે કે આ જે સમીકરણ જે છે 3x² - 2x + 1/3 બરાબર 0. તો પહેલાનો છેદ સરખો કરો. અહીંયા કાઈ નથી જોઈએ, કાઈ નથી જોઈએ. 3 વડે ગુણન થશે, 3 લસા થાય છે. 3 વડે ગુણશો તો 9x² થશે. અને 3 વડે ગુણશો તો 6x થશે અને પ્લસ 1 થશે બરાબર 0. હવે અહીં લખો કે આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. તો 0 શું કામ ભાઈને લખ્યો? તો પહેલી વાત એ કે આ દ્વિઘાત સમીકરણનો દાખલો છે. વિવેચક એમાં એટલી તમને ખબર પડવી જોઈએ. તો a બરાબર 9 થશે, b બરાબર -6 થશે, c બરાબર 1 થશે. તો વિવેચકનું સૂત્ર શું છે? તો ભાઈ d બરાબર b² - 4ac. બરોબર? તો હવે d ના બીજ રાખો. b² એટલે કે -6 નો વર્ગ અહીંયા 4, a બરાબર 9 અને c બરાબર 1. હવે d ના d 6 નો વર્ગ 36 થશે. 9 × 36 36 × 36. હવે તો d બરાબર તમારો મળ્યો 0. બરોબર? હવે એને શું કીધું? તે પછી સમીકરણના બીજનું તમારે સ્વરૂપ નક્કી કરવાનું. હવે જો d બરાબર 0 મળ્યું તો આ તો સમીકરણનું જે સ્વરૂપ જે છે એ લખવાનું કે ભાઈ સમીકરણનું સ્વરૂપ વાસ્તવિક અને સમાન થાય. કેવી રીતના ખબર પડે? તો ભાઈ આપણે એક ફોટો ભણ્યા હતા પેપરની અંદર કે ભાઈ d બરાબર જ્યારે 0 હોય ત્યારે એના વાસ્તવિક બીજ સમાન થતા હોવા જોઈએ. બરોબર? તો આ એનો દાખલો 2 માર્કનો છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પૂછાયેલો છે. ચલો આપણે નેક્સ્ટ દાખલો કરીશું કે સમાંતર શ્રેણી 3 15 27 39 નું ખાલી જગ્યાનું કયું પદ 54 માં પદ કરતા વધુ છે. હવે એક પદ આપણને દીધું છે 54. ઈ એક ફિક્સ છે. બરોબર? અને એ 54 બાકી છે. તો એક સમીકરણ. હવે આ સમીકરણ કોનું છે? તો ભાઈ a નું છે. શું છે? a. તો એટલે કે કયું પદ 54 નો અપદ કરતા, એટલે આ તમારું સમીકરણ મોટું થાય છે કાયદેસર રીતે. કેવી રીતના ખબર પડે? કે જે મોટું હોય એને પહેલા જ લખવાનું હોય કે ભાઈ આ સમીકરણ જે છે a નું સમીકરણ છે, એના પદ કરતા 54 માં પદ કરતા 132 વધુ. તો તમારે ઉમેરવાનું કઈ બાજુ થાય કે જે બાજુની 54 માં પદ કરતા 132 જે ઓછા છે ત્યાં તમારે ઉમેરવા પડશે. તો અહીંયા તમારે 132 ઉમેરવા પડશે. હવે એના ઉપરથી તમારે સમીકરણ બનાવવું પડે. પ્રથમ પદ ની શોધવું પડશે. તો a બરાબર 3 કેટલા 3 d બરાબર a2 a1 એટલે કે 15 - 3 એટલે કે 12. રેડી? હવે આ જ વસ્તુનો ઉપયોગ કરીને તમારે અહીંયા દાખલો કરવાનો છે. હવે a નું સૂત્ર મૂકો તો a + n -
ડી અને અહીંયા એ 54 કીધું તો a પ્લસ 53d પ્લસ 132 તો ખબર કેવી રીતે પડે 53 કેવી રીતના આવ્યા તો આ 54 જે છે એની કિંમત છે એના એમ તો 54 - 1 53d થાય કે નથી થતું એવી રીતના થાય છે શોર્ટકટ પણ તમે મૂકી શકો છો હવે આ જે વેલ્યુ જે છે તમારી પાસે આટલી આ જે વેલ્યુ જે છે એને આમાં મૂકવાની છે તો a બરાબર તો પહેલી વાત તો એ કે a બરાબર જો અહીંયા ઓછા થઈ જાય પણ આપણે તો એ છતાં કિંમત મૂકી દઈશું બરોબર અહીંયા 3 n આપણી પાસે નથી n - 1 d અને અહીંયા 3 બરોબર d ની વેલ્યુ છે આપણી પાસે 12 ઈ મૂકવાનું અહીંયા 53 અહીંયા 12 ને પ્લસ 132 હવે બે બાજુથી 3 તો તમારે ઉડી થઈ રેડી હવે આને 12 ને વારા પ્રતિવારા ગુણો તો એક વાર n સાથે ગુણશો તો 12n થશે આની સાથે ગુણશો તો -12 હવે 53 ગુણ્યા 12 કરશો તો 53 ગુણ્યા 12 0 1 તરી 3 1 પંચું 5 2 તરી 6 અને 2 પંચા ને 10 તો 6 3 6 636 હવે 636 પ્લસ 132 હવે 12 ને ઓલી બાજુ લઈએ તો 12n બરાબર ઓલી બાજુ જશે તો 636 પ્લસ 132 પ્લસ 12 હવે આપણો સરવાળો કરવાનો થશે તો 12n બરાબર 6 ને 2 8 ને 2 10 વધી પડી 1 6 3 ને 6 ને 7 ને 8 પછી 6 ને 7 રેડી હવે આગળ વધશું હવે n ને કરતા બદલાવો 780 ના છેદમાં 12 બરોબર હવે જો ભાગાકાર કરો 780 છેદમાં 12 તો 12 6 72 સાથે 12 7 84 વધી જાય હતી 8 માંથી 2 જાય તો 6 એ 0 12 પછા ને 60 0 0 તો આનો જવાબ તમારો શું આવ્યો 65 ગુણ્યા 12 તો 12 ગયા તો n બરાબર 65 રેડી હવે લખવાનું કે n અહીં n બરાબર 65 થાય રેડી તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ બે દાખલા સરખી રીતના સમજાઈ ગયા હશે બરોબર નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો જે સમાંતર શ્રેણીનો છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અંતિમ પદ સરવાળો તમે મેળવી તો તમારે પદોની સંખ્યા એટલે n સામાન્ય તત્વ એટલે તમારે d શોધવાનો તો a બરાબર તમારી પાસે છે 5 અંતિમ પદ એટલે an ને આપણે a લઈ કહીશું એટલે આપણે 45 છે sn તમારી પાસે 400 છે તો તમારે n બરાબર શોધવાનું છે અને d બરાબર શોધવાનું તો જો વિદ્યાર્થી sn આપેલું છે તો sn નું જે નાનું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus l a plus l છે n શોધવાનું એ sn છે આપણી પાસે તો નાનું સૂત્ર પહેલા લાગશે કે ભાઈ sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus l હવે sn એટલે 400 n ના છેદમાં 2 a એટલે 5 l એટલે 45 હવે અહીંયા શું કરો n શોધવા માટે આ 2 ને આલી બાજુ લેવો તો 400 ગુણ્યા 2 હવે અહીંયા n આનો સરવાળો કરો એટલે સરવાળો કરશો તો 50 n થઈ જાય હવે ઈ 50 ને આલી બાજુ લઈ તો n બરાબર 400 ગુણ્યા 2 એટલે કેટલા થશે 800 થશે એના છેદમાં 50 તો હવે મીંડું ગયું 16 50 ને 80 તો 5 5 ગયા તો n બરાબર શું આવ્યું 16 આવ્યું તો તમારી પદોની સંખ્યા મળી ગઈ હવે જે આ પદોની સંખ્યા મળી ગઈ એને સાદા a વાળા સૂત્રમાં પણ તમે મૂકી શકશો તો
an બરાબર a plus n minus 1 d. હવે an આપણી પાસે છે કેટલું છે 45, અને લખો 45. a બરાબર આપણી પાસે છે 5, લખો 5. n બરાબર આપણી પાસે છે 16, તો 16 1 d શોધવાનું. હવે આ 5 ની બાજુ લેજો તો 45 5 અને 17d ની 15d. હવે અહીંયા આવ્યા 40 બરાબર 15. હવે d ને કરતા બનાવો 40 ના છેદમાં 15. હવે ભાગ ગુણો 8 50 અને 3 50. 5 5 ગયા તો d બરાબર 8 ના છેદમાં 3 છે ને 8 ના છેદમાં 3. તો ચાલો વિદ્યાર્થીઓ અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. નીચે તમારે લખવાનું કે પદોની સંખ્યા 16 છે અને સામાન્ય તત્વ 8 ના છેદમાં 3 છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો, જે આ પણ વેરી મોસ્ટ ટાઈમલી દાખલો છે, પેપરની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. બિંદુઓ A 6 5 અને B -4 થી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. સમાન અંતરે આવેલી અહીંયા ભૂમિતિનો દાખલો આવશે, અંતર સૂત્ર લાગશે, પણ એમાં પણ અંતર સૂત્રમાં 3 પેટર્નના 4 પેટર્નના દાખલા આવે છે, જેમાં તમને y અક્ષ વાળું કીધું છે કે x અક્ષ વાળું આવે, y અક્ષ વાળું આવે. તો આપણે y અક્ષ નું પેલા બિંદુ ધારી લઈએ. તો અહીં લખશું ધારો કે બિંદુ A 6 5 અને B -4 અને 3 થી સમાન અંતરે y અક્ષ પરનું બિંદુ 0y ધારતા. હવે અંતર સૂત્ર મૂકવાનું છે. તો આપણે આકૃતિ જો તમે દોરો તો આવી આકૃતિ થાય. આ A, આ B, વચ્ચે B, આ 6 5, આ -4 અને 3, અહીંયા તમારે 0 થશે. તો હવે PA બરાબર PB સ્ક્વેર, PA બરાબર PB, તો PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર. હવે x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ. હવે x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ. હવે PA આનો x1 અહીંયા થશે, x2 અહીંયા થશે, એટલે 0, x2 અહીંયા -6 નો વર્ગ, y1 એટલે y, y2 એટલે 5 નો વર્ગ. x1 આ 0. હવે માઈનસ છે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, અહીંયા +4 નો. હવે y1 એટલે y -3 નો. હવે જો અહીંયા નિત્યસમ લાગી જશે તો અહીંયા -6 નો વર્ગ. હવે બીજો નિત્યસમ લાગશે તો ભાઈ પ્રથમ પદ નો વર્ગ નિયમના 2 એને ગુણ્યા 5 એટલે 10y થઈ જશે અને પ્લસ 25 થશે અને અહીંયા 4 નો વર્ગ થશે. હવે આનું સાદુરૂપ આપો તો પ્રથમ પદ નો વર્ગ નિયમના 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા y એટલે 6y થઈ ગયા અને પ્લસ 9. હવે જો વિદ્યાર્થી મિત્રોમાં ઘણી બધી વસ્તુ ઉઠતી છે. અહીં તમારે -6 નો વર્ગ કરી નાખો તો પણ ચાલશે, એટલે 36, અહીંયા 16, બરોબર. ચાલો હવે બે બાજુથી y2 વયા જશે. હવે જો બાકીનું જે વધ્યું એનો હિસાબ કિતાબ આવશે. હવે 36 + 25 બરોબર કેટલા થશે? તો ભાઈ 6 ને 5 11 વધી પડી 61 થશે. 61 - 10. હવે અહીંયા 16 ને 9 25 બરોબર, એટલે આ 25 - 6. હવે
આ 10 y ને હું આલી બાજુ દઈશ, મોકલી દઈશ એટલે આ 10 પ્લસ થઈ જશે અને પછી આલી બાજુ આવી જશે. તો 61 માઈનસ પછી બરાબર 10y માઈનસ 6y. હવે આની બાદબાકી કરવાની થશે એટલે 50 ને 10 એટલે 25 એટલે 35 ને 36 બરાબર. એટલે અહીંયા આની બાદબાકી કરો એટલે 4y એટલે y ને તમે કરતા બનાવશો એટલે 36 ના છેદમાં 4 9 ચોક 36 4 4 ગયા તો y બરાબર 9. ચાલો y બરાબર 9 અહીં લખો કે y પરનું બિંદુ y પરનું બિંદુ 0 9 થાય. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ આ દાખલો જે છે ખાસ છે, પૂછાય એવો છે અને બધાએ ફરજિયાત શીખવાનો છે, જેના ઉપરથી તમને રોકડા માર્ક મળશે. એક તો ઓલરેડી આપણે પુસ્તકોમાં દાખલો શરૂ કરશો એટલે આના પર તો તમારે શીખવા પડશે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો લાસ્ટ દાખલો આ વિડિયોનો. બિંદુઓ -1 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડ 2/3 ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો ઈ બિંદુને અહીંયા તમારે શોધવાનું છે. તો પહેલી વાત કે બિંદુ નથી આપેલા તો મહેરબાની કરીને પહેલા બિંદુઓ ધારવાના થશે આપણે. એ લખો ધારો કે બિંદુઓ A -1 7 અને B 4 3 ને જોડતા રેખાખંડનું બે જેમ 3 ગુણોત્તરમાં વિભાજન થાય છે. રેડી? તો હવે કયા ગુણોત્તરમાં વિભાજન થાય? ચોપડ થોડીક વાળવી બરોબર. તો આપણે અહીં લખશું pxy ગુણોત્તરમાં pxy માં વિભાજન થાય છે. રેડી? હવે સૂત્ર લખશું pxy m1 x2 m2 x1 છેદમાં m1 plus m2 m1 y2 m2 y1 છેદમાં m1 plus m2. રેડી? ચાલો હવે ગુણોત્તર છે આ m1 જેમ m2 છે બરોબર. m1 એટલે 2, x2 એટલે 4, m2 એટલે 3, x1 એટલે માઈનસ અહીંયા 2 + 3. હવે અહીંયા 2 y2 કીધું છે તો -3 અહીંયા 3 y1 એટલે 7 2 + 3. હવે 4 ગુણે 8 પ્લસ માઈનસ -3 * 3 એના છેદમાં 5 2 * 6 = -6 અને 7 * 21 એના છેદમાં 5. હવે બાદબાકી તો 5 ના છેદમાં 5 અને અહીંયા 15 ના છેદમાં 5. આમાં જો બે માં ભાગ ઉડશે, આમાં ઉપર નીચે ભાગ ઉડે 1, ઉપર નીચે ભાગ ઉડે 3. એટલે તમારા ગુણોત્તરનું વિભાજન શું થયું? x અક્ષનું 1 અને y અક્ષનું 3. તો અહીં લખવા માટે કે pxy ના યામ 1 3 થાય. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે જો તમને આ દાખલો સમજી ગયો છે અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દીધી છે તો આપણા નેક્સ્ટ વિડિયો માટે પણ બન્યા રહ્યો બરોબર. અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે એને પણ આ બધી વસ્તુનો લાભ
સબસ્ક્રાઇબ ફરજિયાત કરો. તો ચાલો વિદ્યાર્થીઓ, વિડીયો આપણે અહીં એન્ડ કરશું. જય હિન્દ, જય ભારત.